અકસ્માતોની સંખ્યા ઘટાડી શકાય અને ટ્રાફિકના નિયમોને લઈને લોકોમાં જાગૃતતા લાવી શકાય તેવો પ્રયાસ વડોદરા શહેર ટ્રાફિક પોલીસની સાથે સ્પાર્ક ટુડે ન્યૂઝ દ્વારા પણ કરવામાં આવ્યો છે. એક ખાસ સ્પર્ધા યોજવામાં આવી છે. વડોદરા શહેર ટ્રાફિક પોલીસ અને સ્પાર્ક ટુડે ન્યૂઝ દ્વારા આ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે અને એ સ્પર્ધા છે શોર્ટ ફિલ્મ કોમ્પિટિશન. ટ્રાફિક અવેરનેસ માટેની શોર્ટ ફિલ્મ કોમ્પિટિશન યોજવામાં આવી હતી, જેમાં ઘણા બધા લોકોએ ભાગ લીધો. તેઓ દ્વારા તૈયાર કરવામાં આવી શોર્ટ ફિલ્મ અને તેના વિજેતાઓને ઇનામ વિતરણ પણ જ્યારે કરવામાં આવનાર હોય. આ શોર્ટ ફિલ્મ થકી ટ્રાફિક અવેરનેસ ફેલાવવાનું કાર્ય સ્પાર્ક ટુડે ન્યૂઝ કરી રહ્યું હોય ત્યારે આ કામની સયાજીગંજના ધારાસભ્ય કેયુર રોકડિયાએ પણ સરાહના કરી છે. ટ્રાફિક અવેરનેસ એ માત્ર અવેરનેસ પ્રોગ્રામ નથી, એ આજની રોજિંદી જરૂરિયાત છે. જે રીતે વડોદરા શહેરની અંદર ટ્રાફિકનું ભારણ વધી રહ્યું છે અને લોકોની ટ્રાફિક ઇનડિસિપ્લિન પણ વડોદરા શહેરમાં વધી રહી છે. સરકાર હોય કે પોલીસ હોય, એક મર્યાદિત સ્વરૂપની અંદર દંડાત્મક જોગવાઈ કરીને ટ્રાફિક સુધારવાનો પ્રયત્ન કરી શકે છે. લોકોનું આડેધડ હોર્ન મારવું, આડેધડ સાઈડ પર પાર્કિંગ કરવું અથવા ઓવરટેક અને તો સ્પીડ લિમિટની બહાર ગાડી ચલાવવી, જો આમાં બદલાવ લાવવો હોય તો વડોદરા શહેરના નાગરિકોએ આગળ આવવું પડશે. નાગરિકોએ સ્વયંભૂ ટ્રાફિક અવેરનેસ પાડવી પડશે. ત્યારે આપણે જે વાત વિદેશની કરીએ છીએ કે ત્યાં ટ્રાફિકની સેન્સ જબરજસ્ત જોરદાર હોય છે, તો એ દિશાની અંદર આપણે પણ આપણા શહેરને આગળ લાવી શકીશું. પરંતુ આની શરૂઆત ટ્રાફિક અવેરનેસના માધ્યમથી સ્પાર્ક ન્યૂઝ અને પરેશભાઈની ટીમ દ્વારા જે આ ટ્રાફિક અવેરનેસ માટે શોર્ટ ફિલ્મને એક કોમ્પિટિશન રાખવામાં આવી અને આ ટ્રાફિક અવેરનેસ વિશે લોકોની વચ્ચે જે સમજણ આપવા માટે શોર્ટ ફિલ્મનો ઉપયોગ કરવામાં આવ્યો, આ વિચાર માટે હું તમને અભિનંદન આપું છું. હર હંમેશ માત્ર ન્યૂઝ નહીં, ન્યૂઝ સિવાય કોઈને કોઈ ક્રિએટિવ એક્ટિવિટી, પછી એ સ્વચ્છતા માટે હોય, ટ્રી પ્લાન્ટેશન માટે હોય, આજે ટ્રાફિક અવેરનેસ માટે છે, સ્પાર્ક ટુડે ન્યૂઝ હર હંમેશ આગળ રહ્યું છે. માટે સ્પાર્ક ટુડે ન્યૂઝની આ ટીમ સાથે જોડાઈને લોકોએ ટ્રાફિક સેન્સ વિકસાવવા માટે પ્રયત્ન કરવા જોઈએ. આ શોર્ટ ફિલ્મના માધ્યમથી જે આ પ્રયત્ન કરવામાં આવ્યો છે એને હું ખૂબ ખૂબ અભિનંદન અને શુભકામનાઓ આપું છું.